હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અને વાગી ગયા છે સવારના 6:30 અને 6:30 વાગ્યાનો ગામડામાં આવો કંઈક નજારો છે. અને હવે અમે લોકો પહોંચવા આવી ગયા છીએ જ્યાં અમારે જવાનું છે, ત્યાં મારા મામાના ઘરે. અને ત્યાંથી આપણે લગ્નમાં જવાનું છે. તો લગ્નમાં અમે પહોંચ્યા હતા, થોડું લેટ થઈ ગયું હતું. તો અહીંયા મામેરાની વિધિ ચાલુ થઈ ગઈ છે. અત્યારે ભરાય છે મામેરા. મારા મામાને એ લોકો મામેરામાં બેસી ગયા છે. અને મારા માસીને ત્યાં મેરેજ છે, તો મારા માસી મામેરા વધાવે છે. તો આ મામેરા વધાવવાની વિધિ ચાલુ થઈ ગઈ છે અને અમે લોકો બધા બેસીને એન્જોય કરતા હતા. તો અહીંયા અત્યારે મારા માસી મારા મામાને મામેરા વધાવે છે. તો તમને જોઈ શકો છો કેવી રીતે હોય ઈ. અને અહીંયા હવે ઈ મારા મામા છે ને મારા મામાનો છોકરો છે, તો ઈ આપે છે મારા માસીને મામેરું. અને આ છે મારા મામાનો બીજો છોકરો, તો હવે મારા માસી એને વધાવે છે મામેરું. તો હવે આગળ આપણે જોઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા છે ને મારા મામાનો છોકરો, મોટો છોકરો છે, એ મારા માસીને મામેરું આપે છે. એ આખું ફેમિલી હતું. અને અહીંયા મારા મોટા માસી છે, મારા મમ્મીને લોકો 3 બેન છે. તો આ મોટા માસી છે અને આ નાના માસી છે. તો એમની સાથે હું બી મારા માસીને મામેરું આપવા માટે સ્ટેજ પર પહોંચી ગઈ છું. તો આ મારો લુક છે. હું કેવી લાગુ છું એ તમે કોમેન્ટમાં કહેજો. અને મેં મારા માસીને મામેરું આપ્યું છે. અને અહીંયા અત્યારે અમારું પૂરું મોસાળ પક્ષ બેસી ગયું છે. તો અમે છીએ મોસાળ પક્ષમાં. કેટલા લોકો આવ્યા છે એ બધું આ વિડીયોમાં છે. તો આ બધા અમે લોકો મોસાળ પક્ષના બેસી ગયા હતા. અને આમાં અડધા હજુ આવ્યા નથી, કારણ કે છોકરાઓને એક્ઝામ વગેરે ચાલુ છે, એટલે અડધા લોકોએ આવ્યા નહોતા મેરેજમાં. અને જેટલા લોકો અમે હતા એટલા અમે આમાં આવ્યા છીએ. તો આ છે પૂરું અમારું મોસાળ પક્ષ. અને અમે ગયા છીએ મારા માસીના ઘરે લગ્નમાં. મારા સૌથી નાના માસી છે, એમના ઘરે મેરેજ હતા. તો અમે ત્યાં મેરેજમાં ગયા છીએ. મારા મમ્મીને એ લોકો 3 બેન અને 1 ભાઈ છે. એમાંથી આ 2 બેન છે, મારા મમ્મી છે નહીં, એટલે અમે લોકો ગયા હતા. અહીંયા વાના રસમ થવાની છે. તો અહીંયા વાના રસમની તૈયારી થઈ ગઈ છે, તમે જોઈ શકો. આ જુઓ, કંઈક આવું બનાવ્યું છે. આ લોકોએ ડેકોરેશન કર્યું છે. વાના રસમ લખીને રાખ્યું છે, ડાયરેક્ટ મૂકી દીધા છે. આખું સ્ટેજ ડેકોરેટ કર્યું છે. ને હવે આ રસમ થવાની તૈયારી છે. તો એની પહેલાં તો ગાઈઝ અમે લોકો આવી ગયા છે લગ્નમાં. અને આ સેટ બી આવી ગયા છે લગ્નમાં. ને એ કરે છે નિરીક્ષણ. આપણે હજુ બહુ વાર છે છોકરો પરણાવવાને. અને આ છે મારા મામાનો છોકરો મોટો. આને તો તમે ઓળખતા જ હશો, આ તો વિડીયોમાં આવે જ છે અવારનવાર. અને આ છે અમારા એક ખોટના જીજાજી, ખાવા પીવાના ખાવા પીવા વાળા. અને આ છે મારી ભત્રીજી. અને આ છે મારી ભાભી, મામાના છોકરાની વહુ છે. એમ તો રિલેશનમાં મારી બેન બી થાય છે અને મારી ભાભી બી થાય છે, એટલે આપણે ભાભીનો જ વ્યવહાર રખાય, બેનનો ન રખાય. આ છે મારા મામાની છોકરી. અને આ છે મામાના છોકરાની વાઈફ. એ 2 દેરાણી જેઠાણી છે. અને આ 3 નણંદ ભોજાઈ છે. તો તું તારા હસબન્ડ સાથે વહી જા, એટલે ખબર પડે કે આની આ વાઈફ છે એમ. હા, એ તું તારી વાઈફ પાસે વયો જા. હા, ફોટો તો પડશે, પણ મારો વિડીયો યુટ્યુબમાં મૂકવાનો છે. આ 2 હસબન્ડ વાઈફ છે. આનો હસબન્ડ ક્યાંક ખોવાઈ ગયો છે, કોઈને મળે તો કહેજો. એ તમે તમારી વાઈફ પાસે જતા રહ્યો. અરે પણ આઈ રહી જાગતી. અને આ છે અમારા જીજાજી ખોટના. અને એમની આ ભત્રીજી છે. તો આ છે અમારું મોસાળ પક્ષ. અને આ હું વૈધી એકલી, તો હું બી આવી ગઈ. અને તારી ક્યાં
મારી બીજી ઈ એની સિરીઝમાં મૂકી હોય. એની સિરીઝમાં મૂકી આવ્યો છે. તો ચલો હવે તો ગાઈઝ અમે લોકો બધા ગરબા રમવા માટે રેડી થઈ ગયા છે ને અમારે બનાવવાની રીલ્સ છે પણ કોઈ આઈડિયા દેતું નથી એટલે અમે અહીંયા છે ને વિડીયો શૂટ કરવા માટે ઊભા રહી ગયા છે અને હવે અમે જવાનું છે શું કાઢવાનું છે ફુલેકું તો અમે જવાના છે ફુલેકામાં પણ હજી ટાઈમની ખબર નથી. તો એના માટે રેડી થઈ ગયા છે ક્યારે વારો આવે એ ખબર નથી તો ચલો બાય બાય.